બેને હે ને આપણને આપ્યા હતા મકાઈના ડોડા. તો આપણે ઢીંગલી અને રુદ્રભાઈ હે ને બે હે ને જે ડોડા ખાય છે. તો મિત્રો આપણે હે ને અત્યારે હે ને દલડી ફાટકી આવી ગયા છે. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું હે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં દેશો. જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે હે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો. અને કાલનો જે વ્લોગ જોયો છે ને એને ખબર જ હશે કે આજે હે ને આપણે હે ને ક્યાં જવાનું છે. તો ચોટીલાથી ઓલકર હે ને 17 કિલોમીટર જેવું થાય છે. તો આપણે હે ને અહીંયા જવાનું અને અત્યારે હે ને મોડું હોતીને થઈ ગયું છે 8 સાડા 8 જેવું થઈ ગયું છે. અને જો આ બાજુ હે ને ભૂરી હે ને ચા બનાવે છે. ચા બની જાય ને એટલે આપણે હે ને ખાઈ અને આપણે હે ને નીકળવાનું છે. અહીંથી પહેલાં તો હે ને બેનના ઘરે જવાનું છે કાશી પર. અને અહીંયા થઈ અને મારે અને બનેવી સાહેબને બેને હે ને અહીંયાથી જવાનું છે. એટલે આમ એમાં એવું છે કે બેનના ઘરેથી ને અહીંયાથી પાધરું પડે ને એટલે અહીંયાથી ને સીધું ચોટીલાથી સોબારી. તો સિરાઈ લઈ અને ફટાફટ હે ને નીકળી જઈએ. જો આ બાજુ ચા હે ને બની જવાયો છે અને ચા બને એટલે સિરાવી અને તરત હે ને આપણે નીકળવાનું છે. તો મિત્રો આપણે હે ને અત્યારે હે ને દલડી ફાટકી આવી ગયા છે. આ બાજુ હે ને રેલગાડી હાલી આવે છે. તમને દેખાતું જો હોર્ન વગાડે ને તો આ બાજુ હે ને ફાટે કે હોર્ન મિત્રો એટલા વાગે છે ને કે કાંઈ સમજાતું જ નથી. નકરો હોય ને ટ્રેનનો અવાજ આવે છે. જોવાનું કેવડી જબરી ટ્રેનમાં જોઈ લો. અને અત્યારે આપણે છે ને 9:30 થઈ ગયા ને અહીંયા પહોંચ્યા હોય છે. તો અહીંથી હવે બેનના ઘરે જઈ અને પછી મારે બનેવી સાહેબને નીકળવાનું છે. સોબારી આવી ગયા છે અને અત્યારે છે ને 1 વાગી ગયો છે. જો આ બાજુ છે ને તમને બતાવજો. આ બાજુ છે ને જમવાનું ચાલુ છે. આપણે છે ને અત્યારે છે ને જમી લીધું છે અને અત્યારે છે ને આપણે છે ને ખેતરમાં આંટો મારવા આવી ગયા છે. જો આ બાજુ આ બધું જીરું છે અને આ બાજુ છે ને મકાન એવું આવેલું છે. જો આ બાજુ છે ને હાઈવે જસદણ હાઈવે લાગુ પડે છે. જસદણ રોડ ઉપર છે ને જસદણ રોડ ઉપર જ આ વાડી આવેલી છે. અને જમી મારા બનેવી સાહેબ જો આ બાજુ અહીં બેઠા છે. અને અત્યારે આપણે છે ને જે જમી અને ખેતરમાં આવ્યા છે. અમે અહીંયા છે ને ભોગવામાં અમારે લગભગ સવારના નીકળ્યા હતા અને કાશી પર ગયા અને અહીંયાથી હું બનેવી સાહેબ બે નીકળ્યા ને તો અત્યારે છે ને 12:29 અહીંયા પહોંચ્યા હતા. પછી આવ્યા ને ત્યાં જમવાનું ચાલુ હતું એટલે પછી જમી લીધું છે. અને હવે છે ને બહાર ખુલ્લામાં છે ને પવન ખાવા. બાઇકમાં તો છે ને ઠંડી એવી આવી હતી કે એની વાત જ જવા દો. ઠેઠ સુધીને છે ને કોટ છે ને કાઢવા જ નહોતા દીધા. અત્યારે છે ને બહાર છે ને તડકે ઘડીક બેહવા આવી ગયા છે. અને હવે ઘડીક જ થોડીક વાર બેહી અને પછી આપણે છે ને પાછું નીકળવું પડશે. નકર આપણે છે ને સાંજે ટાઈમે નહીં પૂગીએ. અને જો ટાઈમ મળે તો ચોટીલા છે ને આપણે દર્શન કરવા જઈશું. જો ટાઈમ મળે તો એવો ટાઈમ રહે ને તો આપણે ચામુંડમાના દર્શન કરવા જઈશું. નકર તો ટાઈમ ન રહે એવું લાગે તો આપણે છે ને ઘરે નીકળી જવાનું છે.
મિત્રો અત્યારે હે ને આપણે ઘરે પહોંચી ગયા છે અને તમને હે ને બતાવું જો સુરજ દાદા હે ને આથમમાં ગયા છે અને 5:30 6 જેવું થઈ ગયું છે અત્યારે જે હે ને આપણે ઘરે પહોંચ્યા છે આપણી ગાડી રહી ને એ કાશી પર પડી હતી પછી હું બનેવી સાહેબે કાશી પર આવ્યા બધે ફરતા કાશી પર આવ્યા અને પછી અહીંયાથી હે ને આપણી ગાડી લઈ અને વચ્ચેથી ને આપણે હે ને જીરાની દવા લેવાની હતી તો દવા લીધી ને અત્યારે જે ઘરે પહોંચ્યા છે અને અત્યારે હે ને જો ભૂરી આ બાજુ હે ને ચા બનાવે છે અને બેને હે ને આપણને આપ્યા હતા મકાઈના ડોડા તો આપણે ઢીંગલી અને રુદ્રભાઈ હે ને બે હે ને જો ડોડા ખાય છે અને જો ભૂરી હોય તેને બેઠી હે ને ફોલીને ખાય જો છોકરા ખાય ભેગા આપણે હોત ખાવી નહીં હા એને ડોડું હરખો સડવાય નથી લીધો અને લઈ લીધો જો હરખો પણ શેકીને દે ને ઈ કે મમ્મી દઈ દે તો દઈ દીધો મેં તો ઉનું જેટલું લાગે જોવાની કેમ ખાય છે ભૂરાભાઈ તમારો ડોડો ક્યાં હાલ એને તો અસલ ડોડો હે એને ખોરાક મૂકી દીધો છે લે હું ખવડાવું મમ્મીને મજા આવે હે આ લીંબુ વાળા કર્યા હોય ને તો બહુ મજા આવે લીંબુ ને મરચા વાળા કર્યા હોય ને કોરા મરચું નાખ્યું ને તો મજા આવે આમાં ખાવાની હે મજા આવે હે મન દેવો હે હે ના કે નથી દેવો હાલો હું ખાઈ જાઉં લાવ હું ખાઈ જાઉં લાવ દઈ દો આપણે ન ખાવો ખાઈ જાવ પૂરા ફેમિલી ખારા થઈ જાય ઘડીક વારમાં એનું કઈ લેવાનું નહીં ને એની પૈસે કોઈને કઈ દેવાનું નહીં ઓલી છોડ્યું નહીં બેન સાનમાના ડોડા આપ્યા મેં કીધું વહી ગયો હે ને તો દઈ દઉં નક્કી દેવાય ન દે હમણાં સકરિયા કાઢીને આવે તો ઓલીને એક ઝાપટ મારી લીધી કૂકીને હે ને સકરિયું ન દીધું ઝાપટ મારી લીધી મેં દેવાય કીધું મરાય નહીં તો મિત્રો આજે હે ને આખો દિવસ આપણે હે ને સોડા તો 2-3 ખેલ પીધી છે પણ ચા નથી મળ્યો ને તો માથું દુખે છે તો તું રહે ને એ ફટાફટ પહેલાં આમાં હે ને દૂધ નાખી દે અને ચા બનાવી ડોડો પછી ખાઈએ અને પહેલાં ચા બનાવી મને હે ને માથું દુખવા માંડી ગયું છે ચા આજે આખો દિવસમાં જીડ્યો જ નથી આમ 3 દાન બનાવીને પી લીધો ચા તમે ભલે 3 દાન બનાવીને પીધો હોય કોઈ નતો હું માર પૂરો 2 હતા બે માં દીકરા બનાવ્યો નહીં પૂરા આપણે ચા બનાવ્યો તો